ગઈસ કાલનો વિડીયો જ્યાંથી પૂરો કર્યો તે ત્યાંથી જ આજનો નવો વિડીયો સ્ટાર્ટ થાય છે. ગુડ મોર્નિંગ, જય અંબે, જય શ્રી કૃષ્ણ. આજનો વ્લોગ ચાલુ થાય છે મરીન ડ્રાઈવથી. જો કેવું મસ્ત વ્યૂ ને એટલો મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે. બસ મોજ પડી જાય એવો. અમારો અવાજ તમને સંભળાય છે કે નહીં ખબર નહીં. જો કઈશ અહીંયા છે ને મીઠી છે બહુ બધા પથ્થર પર. આખું મુંબઈ દેખાતું હોય ને એવું લાગે ને. અડધું પણ નહીં. ગઈઝ અહીંયાથી તમે લાઈવ આમ જોવો ને તો બહુ જ મસ્ત વાઇબ છે. બહુ જ મસ્ત, બહુ જ મજા આવે છે. એટલો ઠંડો પવન છે ને જે આખા દિવસની ગરમી હતી ને બધી અહીંયા આવીને ગરમી જતી રહી. અહીંયા બેઠા જ રહીએ એવું થાય છે. પૂરું મુંબઈ અહીંયાથી દેખાય છે. બિલ્ડિંગ ગણો તમે જો પેલો વિડીયોમાં. ગાઈઝ અહીંયા આવી રીતે આવી બગીને એવું બી હોય છે, તમે એની સવારી પણ કરી શકો છો. અને હવે આપણે જોવા જવાનું છે અંડર વોટર બ્રિજ. વોટરની અંદર બ્રિજ બનાવ્યો છે ગાઈઝ. એનો મતલબ મને તો એવું થાય કેવી રીતે બનાવ્યો હશે. અંડર વોટર બ્રિજ છે, દરિયાની વચ્ચે બ્રિજ. બહુ લાંબો છે ને? કેટલા કિલોમીટરનો? 4 કિલોમીટર છે અહીંયાથી. 1.4 કિલોમીટરનો બ્રિજ છે અંડર વોટર. અહીંયાથી જ આગળ. અચ્છા, અહીંયાથી એટલે અડધો તો આપણે ક્રોસ કર્યો. થયો. અચ્છા 1.6 થયો. અચ્છા, ટોટલ તો ફિનિશ થશે ત્યારે ખબર પડશે કેટલો છે. આવ્યું નથી. 3.8 આગળ. હવે એન્ટીલા દેખાશે. આ રહ્યું જો એન્ટીલા. કયું વાળું? હા, વચ્ચે કાચ વાળું છે. વ્હાઈટ વ્હાઈટ છે ને? ના ના, આ સિંહ ઉપર. આ સામે જો સીધું આવશે. આજે હવે આવ્યું ને, આ સીધું દેખાય. હા, આર્યુ એન્ટીલા હે ને? કાચ વાળું. હા, એન્ટીલા આવ્યું તો મુકેશ કાકાનું ઘર આવ્યું. ચલો ચા પાણી કરવા જવું છે. ક્રિશ આવી ગયા છે કે નહીં? અહીંયાથી દેખાશે. દેખાય. પણ એ તો બધી અલગ અલગ હોય ને. બધા સેલિબ્રિટીના ઘર છે. કયા રોડ પર કહેવાય આમ? કાલે જઈએ એમાં આવશે. બધા સેલિબ્રિટી એક બાજુ જ રહે છે. શાહરુખ અને સલમાન ટર્નિંગમાં જ. અચ્છા, તો અહીંયા બેંક જ બેંક છે. જો પાછળ બી છે કોટક. હેડ ઓફિસ અહીંયા હે ને. લોકલ બસ છે. ચલો બસ એનું નામ જો. કોટક જ કોટક છે. બીઓબી વર્લ્ડ કોટક. બીઓબી કોટક. પછી ઉપર શું છે? બેંક ઓફ બરોડા. ઉપર બેંક ઓફ બેંક. આ સામે હાય ગાઈસ, ગુડ મોર્નિંગ. આજે ફરીથી એક મસ્ત મજાના વિડીયોની શરૂઆત થઈ ગઈ છે ઘરમાં. આજે
અમે જઈએ છીએ સિદ્ધિવિનાયક મંદિર દર્શન કરવા માટે. એટલે કુર્તો અને મસ્ત પહેરીને રેડી થઈ ગયા છીએ. હવે જવાનું સિદ્ધિવિનાયક. ચલો દર્શન કરવા મારી સાથે. પહેલાં કરશું નાસ્તો અને પછી જઈશું સિદ્ધિવિનાયક. ગુડ મોર્નિંગ મુંબઈ. ચલો પહેલાં નાસ્તો કરશું અને પછી સિદ્ધિવિનાયક જશું દર્શન કરવા માટે. અમદાવાદમાં 41 છે તો અહીંયા કેટલું છે આજે? એટલું બધું નહીં હોતું અહીંયા? બોમ્બેમાં ઓછું છે? અહીંયા ઓછું આપણે થોડુંક હોય એટલું જ, પણ આપણને લાગે નહીં. પેલી આપણે કેવી વાગે એવી ગરમી વાગે એવી બાફ વાળી ગરમી. હા હા. અને આપણે પાછા થોડી વાર ફરીને પાછા કારમાં બીજી જગ્યાએ જતા હોય એટલે ગરમી થોડી લાગી હોય ને પાછા બેસી જઈએ ને એવું થાય. કાલે ત્યાં મરીન ડ્રાઈવ તો કેવો મસ્ત પવન આવતો હતો, આમ બેસી જ રહીએ એવું થતું હતું ને. હા, મજા આવી ગઈ હતી ત્યાં. જોઈશું આજે ફરી જવું. આજે આપણે અત્યારે નાસ્તો કરીને પછી સિદ્ધિવિનાયક અને એના પછી ક્યાં જવાના? બાંદ્રા. બાંદ્રા શું છે ત્યાં? બધું આવશે ને, બસ સ્ટેન્ડ ને એવું. અચ્છા, બેન સ્ટેન્ડ. એટલે મતલબ આ કારમાં બેસીને જોવાના આપણે કે ઉતરવાના? કારમાં બેસીને જોવાના. અને પેલા બધા સેલિબ્રિટીના ઘર કહેતા હતા એ વાળું એ જ. અને એના પછી આપણે માર્કેટ જઈશું. શોપિંગ. ઓકે. અને પોર્ટ શું છે? સેલિબ્રિટીના ઘર અને પછી માર્કેટ જવાના. પછી આજે છેલ્લો દિવસ છે ને માર્કેટનો. જુહુ બીચ. હા, પછી જુહુ બીચ. એટલે આજે શોપિંગ કરી લેજો જે લેવાનું હોય. એ છે ચોપાટી એટલે કઈ વાળી? કાલ બાકી રહી ગઈ તે વાળી? ના, બીજી આવશે. શું નામ છે એનું? સિદ્ધિ મહાલક્ષ્મી ટેમ્પલ જઈશું. પછી પ્રિયા હા, મહાલક્ષ્મી ટેમ્પલ. પ્રિયા દર્શની પાર્ક સનસેટ છે. એ તો સાંજે જ છે ને. સીલિંગ કાલે જોઈએ એ વાળું કે બીજું? હા, એ જ કાલે આપણે. સીલિંગ કાલે રસ્તામાં આવી ગયું. પછી લિંકિંગ રોડ, એમાં શોપિંગ જ છે. એ રસ્તામાં આવતો તો ત્યાં જતા આવશું શોપિંગ. હા, એ જોવા. રસ્તામાં જ શોપિંગ. સરદારની પાઉંભાજી તો ખાધી, પણ એમાં કઈ એટલી મજા નહીં. પણ આજે ખાઈશું ખરા પાઉંભાજી રાત્રે એવું હોય તો. બોમ્બેની પાઉંભાજી. એટલે બીજે હા, એટલે સરદારમાં નહીં બીજે ક્યાંય જઈશું સર્ચ કરીને. મહારાષ્ટ્રીયન ફૂડ માટે ફેમસ છે આ પ્રકાશ. તો બધા અહીંયા નાસ્તો કર્યો, સાબુદાણાના વડા ને સેવસર ને એવું. પણ આપણે તો વડાપાઉં ખાવતું ગઈશ બોમ્બે આવ્યા હતા એટલે. ગાઈઝ આ ક્લિપમાં ખબર નહીં મારું માઇક ચાલુ નહોતું શું હતું તો વોઇસ જ ના આવ્યો, તો મારે અત્યારે વોઇસ ઓવર કરવો પડ્યો. અહીંયાથી થોડો નાસ્તો કંઈક લઈ રહ્યા હતા જે અલગ લાગી રહ્યું હતું, અમદાવાદમાં નથી મળતું એવું બધું. અને મને એવું હતું કે હું બોમ્બે આવી છું તો હું વડાપાઉં જ ખાઉં, એટલે મેં કોઈ વડા કે સેવસણ કંઈ નથી ખાધું. આપણે આટલામાં કંઈક અશોકનો વડાપાઉં ફેમસ છે એ પહેલાં હવે દર્શન કરશું અને પછી વડાપાઉં ખાવા જઈશું. અને પછી હું તમને રિવ્યૂ બી આપીશ કે કેવો લાગ્યો. ગાઈઝ અહીંયાથી બધી ક્લિપમાં માઇક બંધ છે. મને એટલો અફસોસ થાય છે ને કે હું બધું જ બોલી હતી ને કંઈ જ નથી આવ્યું. પણ કંઈ નહીં, વોઇસ ઓવર કરીને તમને બતાવું છું. ગણપતિ દાદાને ચડાવવા માટે એને શું કહેવાય મને નથી નામ ભૂલી ગઈ અત્યારે હું. દુર્વાને એવું. હા, દુર્વાને એવું લઈ લીધું છે અને ફટાફટથી મંદિર બંધ થવાનું છે. એટલે કે જે ભાગો એટલે જો આવી રીતે ચાલીને જવાનું છે. તમે ફટાફટ ભાગ્યા ને ગાઈઝ. લાસ્ટ હું હતી જેવી હું અંદર ગઈ ને પાછળથી બધાનું બંધ કરી દીધું. તો અમારા નસીબમાં સરસ દર્શન કરવા લખ્યા હશે ને વગર લાઈનમાં ઊભા રહ્યા વગર. બધા એવું કહેતા હતા 2 કલાકની લાઈન હોય, 4 કલાકની લાઈન હોય, કલાકની લાઈન હોય. પણ અમે તો 5 મિનિટ બી લાઈનમાં નથી રહ્યા અને ફટાફટથી પહોંચી ગયા. અને એટલો વિડીયો દૂરથી લીધો, પછી ખબર પડી કે વિડીયો ઉતારવાનું અલાઉ નહોતું એટલે આપણે બંધ કરી દીધું. કેમ કે આપણને મને કોઈ ભગવાનના મંદિરમાં વિડીયો ઉતારવાનો અલાઉ ના હોય તો મને બિલકુલ ના ગમે ઉતારવાનું. પહેલાં મને નહોતી ખબર તો જરીક દર્શન કરાય એટલે મને એમ છે કદાચ કે તમારા નસીબમાં દર્શન કરવાનું લખ્યું હશે એટલે મેં દર્શન તમને કરાયા. જો 12 સ્ક્રીન ચાલુ છે, હું સ્ક્રીનમાંથી તમને લાઈવ દર્શન કરાવી રહી છું. તો બધા દર્શન કરી લો. ગણપતિ દાદા તમારા બધાની મનોકામના પૂરી કરે. દર્શન ગાઈઝ એટલા મસ્ત થયા અને હું કોઈ પણ મંદિરમાં જઉં અને દર્શન કરવા જઉં એટલે મને એટલું સારું લાગે અંદરથી. હું આમ ખુશ થઈ જાઉં, ગાંડી થઈ ગઈ હોય ને એવું થઈ જાય. હવે અહીંયાથી ચાલતા અમે જે કાર લઈને આવ્યા તમારો ડ્રાઈવર, એ ડ્રાઈવર પાછળની સાઈડ ઊભા હતા તો અમે ચાલતા જઈએ છીએ પાછળની સાઈડ. ત્યાં કારવાળા અંકલ હશે અને પછી ત્યાંથી અમે અશોકનો વડાપાઉં ખાવા જવાના છીએ. તો ચલો ચાલતા મારી સાથે કાર ગોતવા.
ગાઈઝ અત્યારે અમે લોકો ઘરે આવી ગયા છીએ ને પછી હું વિડીયો એડિટ કરું છું. મને એટલો અફસોસ થાય છે કે મેં મારું માઇક ના ચેક કર્યું. ખબર નહીં માઇકમાં બેટરી પૂરી થઈ ગઈ હતી કે શું છે. આ તો સવારનું છે તો પછી અત્યારે બેટરી પૂરી થઈ ગઈ હશે એવું કંઈ હશે. તો મારો આખા દિવસનો વિડીયો જે મેં શૂટ કર્યો છે બધામાં વોઇસ નહીં હોય ગાઈઝ. ખબર નહીં શું હશે, શું ચાલી રહ્યું છે, પણ મને એટલો અફસોસ થઈ રહ્યો છે મારું માઇક નથી ચાલુ એટલો. કેમ કે ઘરે આવી ગયા તો મેં શું વાત કરી હતી ને એ બી હું ભૂલી ગઈ કે અત્યારે આ ટાઈમે હું શું બોલી રહી છું એમ. હવે આપણે અશોકનો વડાપાઉં ગોતવા જઈએ છીએ એ મને ખબર છે. પછી અશોકનો વડાપાઉં ખાઈને હું તમને રિવ્યૂ આપીશ ગાઈઝ. હા ગાઈઝ અશોકનો વડાપાઉં તો ખાઈ લીધો અમે, પોઝ કરી દીધું હતું મેં. એના પછી સેમ વસ્તુ કન્ટિન્યુ કરી, પણ એમાં છે ને ગળી ચટણી હતી તો જેને ભાવતો હોય ને ભાવતો હોય, પણ મને બિલકુલ ના ભાવ્યો. એટલે આપણું વડાપાઉં ખાવાનું બાકી છે. હવે કાલના પાછા ફરીથી વડાપાઉં જ ખાઈશું ગાઈઝ. મને બોમ્બે જઈને ખબર નહીં એટલો વડાપાઉં અને ભાજીપાઉં યાદ આવતું તો અહીંયા ખાતા જ હોય અમદાવાદમાં સારું જ મળે છે, પણ તો એમ થાય બોમ્બે ગયા છીએ તો વડાપાઉં તો ખાવો જ પડે. એટલે પછી અમે વડાપાઉં ને એવું ખાઈને કારમાં બેસી ગયા. ને હવે અમે આગળ મહાલક્ષ્મી મંદિર જવાના છીએ દર્શન કરવા. તો મહાલક્ષ્મી મંદિર જવા માટે અમે નીકળી ગયા છીએ. તો ચલો મહાલક્ષ્મી મંદિર બી વિડીયો આઈ થિંક નથી અલાઉ. જો અલાઉ હોય તો હું તમને બતાવીશ, નહીં તો બહારથી ધજાના દર્શન કરાવીશું. તમે બધા દર્શન કરજો. ત્યાં બહાર થોડું બજારને એવું છે એનો થોડો વિડીયો શૂટ કરશું. તો ચલો આપણે બધા સાથે મળીને દર્શન કરીએ મહાલક્ષ્મી માતાના. મહાલક્ષ્મી મંદિર પહોંચી ગયા છીએ. આ જો બહારનો નજારો, પાર્વતી શૃંગાર મતલબ જે બધું હોય ને મળતું હોય છે. ચલો આપણે દર્શન કરીએ.